ખોખામાં દેખાડ હું કેટલી રહી છે ઈ જમી કાઢી નવરા થઈ ગયા અને મારા મમ્મી અત્યારે જો ગોદડા ખૂટતા જ નથી કાબા અને દુકાને અત્યારે કામ ચાલુ જ હતું રાબેતા મુજબ અને જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે મજામાં દેશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે થોડાક વહેલા પણ જાગી ગયા છીએ અને મસ્ત કાનાની પણ સેવા પૂજા કરી વાળી છે દુકાન બાજુ હવે પ્રયાણ કરીશું પણ આજે છે ગુરુવાર અને ગુરુવાર છે એટલા માટે સવારથી જ લાઇટ વહી ગઈ છે હવે ક્યારે લાઇટ આવશે એ તો કંઈ ખબર નથી અને મોબાઈલમાં ચાર્જિંગ પણ ઓછું છે અને ઘણા માણસો રાજી પણ થાય છે જે રાજી થતા હોય એ માણસોને આપણે પહેલાં મેળવી પ્રથમ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ બધાને અને અત્યારમાં શિરાવી પણ લીધું છે અને વાસી કામ કર્યું છે થોડુંક બાકી છે કચરા પોતા એવું કરી નાખ્યું અને અમે આજ તો બહુ ખુશ છું ખુશ વાળી લે લાઇટ નથી અને મારા મોબાઈલમાં 10% ચાર્જિંગ છે અત્યારમાં એટલે અને મારા મમ્મી અત્યારમાં મસ્ત કપડાં ધોવે છે કા મમ્મી જય દ્વારકાધીશ એને સીવવાનું તો એનું કામ એટલે કાબા કાલે જ કહેતા હતા કે તું મને પટ્ટા કાપી દે એટલે હું સવારમાં વહેલી જાગીને કાની ચડાવી દઉં ગોદરાને કા લાઇટ વહી ગઈ પણ ગુરુવારે ક્યારેક લાઇટ જાય ને ક્યારેક ન જાય એટલે ખ્યાલ બારું હોય નહીં તો કાકા શું કહો ફોનમાં ન થયું નકર આવી જાય ફોનમાં મેસેજ પડી જાય કે ભાઈ કાલે 8 વાગ્યાથી તે 2 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધી કાપ રહેવાનો છે લાઇટનો તો આપણે આગળની વ્યવસ્થા કંઈક કરવી કાંઈ વાંધો નહીં દુકાનમાં હવે થોડુંક કામકાજ જે કાંઈ છે એ ઠીકઠાક કરવી પછી પાછા મેળા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તો અત્યારે બેસી ગયા છીએ જમવા બપોરા કરવા અને આજે તો શેનું શાક છે બા ફુલેવર ને ટમેટા ને રોટલી છાશ દહીં પપ્પા ઓલા અમદાવાદ વાળા ભાઈ નો રહ્યા પ્રકાશભાઈ ઈ એમ કહેતા હતા કે તમારા પપ્પા બ્લોગમાં કેમ નથી બોલતા એને સીતારામ મારા એમ બોલશો ને હવે હા સીતારામ મારા અમદાવાદ ભાઈ દાદા કરીને સીતારામ અને બા તમારે કાંઈ બોલવું છે દાંત નથી કાઢવાનું કીધું બોલવાનું કીધું મારે શું બોલવું બા બોલો તમારે કાંઈ બોલવું છે બે શબ્દ કયો ને તો અમદાવાદ છે કે અહીંયા આવો દેહની રોટલી ખાવા રોટલા કાબા હા કેવી મજા આવે મરસા લેવા દેશી ઓલા અમદાવાદ વાળા ભાઈ ને કયો છે કે ઓપન ના તાર પપ્પા કાંઈ વાંધો નહીં તો જાય બધા જમવા બેસી ગયા છીએ પછી પાછા મેળા જમી કાઢી નવરા થઈ ગયા અને મારા મમ્મી અત્યારે જો ગોદડા ખૂટતા જ નથી કાબા એવું છે હવે શું કરો ફાટિયા શીરો છો છે જા બધા ગોદરા કાલ દેખાડતા હતા ને સાંજે હું કે આ ગોદરાને બધાને કાની ચડાવવાની તો મસ્તીની જમા મમ્મી મશીનને કાની ચડાવી દીધી છે એવી મસ્તીની જા મશીનને કાની ચડાવેલી છે આ બધા કેટલા ગોદરા છે બા 10 છે અને આને એક પોરવાનું ખૂટતું નથી પેલા પોરવા અને હવે જો આવા લટકણિયા ટાંક્યા અને હવે પાછું શું નવીન કરે છે ઢીંગલીયું ટાંકે છે જો આ એક ઢીંગલી ટાંકી દીધી બનાવીને હાલે ને કાંઈ વાંધો નહીં હાલો પછી પાછા મેળા તો અત્યારે ઘરેથી જ આપણે વ્યવા છીએ દુકાને અને દુકાને અત્યારે કામ ચાલુ જ હતું રાબેતા મુજબ અને અત્યારે બનાવું છું યુનિફોર્મની જોડી કારણ કે અત્યારે તમને થતું હશે કે છોકરાઓને વેકેશન આવ્યું છે અને યુનિફોર્મ કેમ કારણ કે અમુક છોકરાઓને તૂટી જાય એટલા માટે પરીક્ષામાં કાંઈ બેહવા દે નહીં અત્યારે પરીક્ષા ચાલુ છે તો અમારા ગામમાં થોડીક વાર છે હજી અમુકને ચાલુ થઈ ગઈ છે અમુકને પૂરી થઈ ગઈ છે કારણ કે 1 થી 7 વાળાને એમ કાંઈક બધું ચાલુ છે થોડા ઘણા આમથી હાર પડે નામ ને એવું બધું છે ગોટાળા થઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં ફરી પાછા મેળા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો વાળું પાણી કરીને નવરા થઈ ગયા ને ત્યારે મારા મમ્મી કરે છે પથારી હે ને
કેમ આલ્યો જે બેન મજા નથી હું છું છે મગજના માનસિક બીમારી છે એવું છે તો કાંઈ વાંધો નહીં અને ઓલી તો જે ડોલું ને એવું કંઈક ભરે છે વાસણ વાસણ ધોવાઈ ગયા છે પછી પાછું હાલવા જવાનું છે અને ડૉક્ટરે કેમ હાલવાનું કીધું એ કાંઈ ખબર નથી પછી પાછા મળ્યા તો જમી કરીને નવરા થઈ ગયા ને આજે તો જો અત્યારે આવું કાંઈક કામ કર્યું છે હાડીને એવું કાઢ્યું છે તો આમાં બધી કટલેરી છે ને આ બધી હાડીઓ છે જે અડધી છે ને અડધી અંદર પડી એવું છે એમ ને એમાં તારી ફેવરિટ હાડી કઈ છે મનગમતી આ એક જ આ એક જ કેમ એ એક જ ફેવરિટ છે ઈ મને એક જ ગમે છે. બીજી એક નથી ગમતી નહીં. પહેરશો તો ખરી ને આવડી આવી નહીં ઈ ગમે છે લે તો કે ઈ ગમે છે ને તાર પાનેતર ક્યાં છે આમાં નથી ક્યાંય ઈ આઈ નથી પડી નવરા પડી કેમ ન્યા મૂક્યું છે તો કેવું છે એમ ને ઠીક કટલેરી દેખાય તો ખરા ખોખા નકરા ભર્યા છે એ બંગડીઓ તો મેં દેખાડી હતી આ ખોખામાં દેખાડ હું કટલેરી છે એ બધું થોડું દેખાડવાનું કાં લે હું લેવા લે નકરા ખોખા ને ખોખા જ ભર્યા છે હું દેખાડું એ તો દેખાડશે જ નહીં જા આ મંગળસૂત્ર પાર વગરના છે જા આ ઢીંગલો કોણ લાવ્યું છે જોતા કિશન આ પટ્ટો સાંડલાન સુંડલિયન આવું આ શું છે આ શેળા જેવું લે વાહ ડાગલા આ યાદ છે આપણે ક્યારે લીધું તું કે નથી યાદ યાદ તો હોય ને અમે અમારી હગાઈ પછી પહેલી વાર ફરવા ગયા હતા ને રાજપરા ત્યારે આ કિશન લીધું હતું અમે હજી હાસે છે મારે પાસે કે તમારે જેમ રેવા દે ને મારે પાસે કેટલી વસ્તુ છે હાસવા જેવી રેવા દે બતાવો તો પણ મારે તો એ કઈ વસ્તુ જ નથી એવી આ સિવાય ટ્રેન ના તો હું એટલે હું રે લે હોય જ નહીં કેમ બોલતી બોલતી બંધ થઈ ગઈ બોલ કારણ કે બ્લોગ ચાલુ છે અને પંખો બંધ છે જો પંખો ચાલુ કરશે તો પંખાનો અવાજ આવશે અને બહુ તમને જોવાની મજા નહીં આવે એટલે એને થાય છે ગરમી હે ને ખાઈને કોઈ દી નો નવાય પૂછજો કોકને કોમેન્ટ કરીને કહેજો બધાય જમીન પછી કોઈ દિવસ નવાય હે જરૂરથી કે હવારે તો ખાવાનું બાકી હોય ને નાસ્તો ને એવું બધું બાકી હોય ને હા તો ના- ભૂખ્યા પેટે નવાય ખાઈને ન નવાય તમે બધા છે ને ગૂગલમાં ને એવા બધા સર્ચ મારીને કહેજો અમને ભૂખ્યા પેટે નવાય ખાધા પછી કોઈ દી ન નવાય હું કેમ તો મને કહો તમે બહુ એમ કરો છો ને હું કાંઈક કહું તો હું નહીં ના હા કારણ કે શરીરની પાચન શક્તિ હોય ને એ ઓછી થઈ જાય કારણ કે આપણે નાહીએ એટલે આપણે સ્નાયુ બધી ઠંડી પડી જાય એટલા માટે એવું હોય એટલે હું કોઈ દી નાવ જ નહીં સાંજે ખાઈને આળા ચડી આળા ચડે કાંઈ નહીં તો કાંઈ વાંધો નહીં તો હવે આવી રીતને કાંઈક જો બધી હાડીને બધું ખોલીને આજ તો બેઠી છે કે લાવું બધાને દેખાડવી અને કબાટમાં જઈ કેટલી હાડીઓ પડી છે એની બરોબર ને તમારે અહીંયા તો કેટલાક પડ્યા એ પછી ના 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 મારા કપડાં દેખાડવા કાં કેમ ન દેખાડે ના ના ભાઈ કેટલા છે એટલે ના ના થોડાક જ છે 4-5 જોડી જ છે તો ઈ તો કઈ લપ મૂકશે નહીં ઠેક તો આ સાથે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું ફરીથી મળશું નવા બ્લોગમાં તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય